નમસ્કાર સાથીઓ, હું દિશાંત પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડમી પર। તો જે આપણી રોજની સિરીઝ છે ટોપિક વાઇઝ પીવાયક્યુ, એ પીવાયક્યુ ની અંદર શું કહે કે આજનો આપણો લેક્ચર જે છે એ પંચાયતી રાજ ઉપર છે, બરાબર છે। અને પંચાયતી રાજ ઉપર ખાલી એવું નથી કે આપણે ટોપિક વાઇઝ લઈને આવીએ છીએ। આજ સુધી તમે પીવાયક્યુ જેટલા બી પોલિટીના સોલ્વ કર્યા છે એ બધા જ પીવાયક્યુ આપણે ટોપિક વાઇઝ જ લઈને આવ્યા છીએ, બરોબર છે। પહેલી વસ્તુ। બીજું કે આ લેક્ચર કદાચ તમને લાઈવ નહીં દેખાય, બરોબર છે, આ રેકોર્ડેડ લેક્ચર છે। લાઈવ એટલા માટે નથી કેમ કે અમુક પર્સનલ રીઝનના લીધે મારી પોતાની શું કહેવાય કે રજા છે એટલા માટે, પણ એનો મતલબ એમ ના સમજતા કે શું કહેવાય કે પંચાયતી રાજ ઉપર બીજા કોઈ લાઈવ લેક્ચરમાં કોઈ શું કહે કે પીવાયક્યુઝ નહીં આવે, બરાબર છે। તો આજે જે મેં શું કહે કે પીવાયક્યુ આના માટે ટિક કર્યા છે, જે પીવાયક્યુ સિલેક્ટ કર્યા છે એ ફેક્ચ્યુઅલ બેઝ છે। ફેક્ચ્યુઅલ બેઝ પીવાયક્યુઝ ની અંદર તમને બી ખબર છે કે એમાં શું કહે કે તમે તમારે ને મારે બંને શું કહે કે ડિસ્કશન કન્સેપ્ટની કરવાની જ ના હોય, ફેક્ચ્યુઅલ આન્સર આપણે ટિક કરવાના હોય। તો એના લીધે મેં આવા પીવાયક્યુ લીધા છે। જે પીવાયક્યુમાં સમજવાની વાત છે, જે ટોપિક આપણે સમજવા પડશે પંચાયતી રાજમાં, એ બધા હું લાઈવ લઈશ, બરોબર છે। અને કોઈ એક લેક્ચર થી શું કે આપણું પૂરું નહીં થાય, 3-4 લેક્ચર આપણા લાઈવ આવશે પંચાયતી રાજની અંદર, કેમ કે દરેક ટોપિકમાં આપણે મિનિમમ નહીં તો 5 થી 6 લાઈવ લેક્ચર લઈએ છીએ, આખો ટોપિક આપણે મેચ્યોર કરીને એને પૂરો કરીએ છીએ, બરોબર છે। એટલે કોઈ ચિંતા ના કરો, પોલિટીના જેટલા બી શું કહે કે તમને પીવાયક્યુઝ મળશે ને ક્યારેય બી શું કહે કે ટોપિક વગર મળશે નહીં, ટોપિક વાઇઝ જ પીવાયક્યુઝ આવશે તમારા, બરોબર, પોલિટીના। એટલે બિલકુલ ચિંતા ના કરતા। તો આજનો જે આપણો ટોપિક છે એ કયો છે તો કે પંચાયતી રાજ, બરાબર। તો પંચાયતી રાજના બધા આપણે ફેક્ચ્યુઅલ ડિટેલના જે છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્ટ્રક્ચર, આ બંને ફેક્ચ્યુઅલ ડિટેલ આપણે લઈ લીધી છે, બરોબર। એમાંથી શું કહેવાય કે પંચાયતી રાજમાંથી તો મેઇન આપણો શું કહે કે વિષય આજનો એ રહેશે। હવે રોજ જે વિદ્યાર્થી મિત્રો શું કહે કે મીરા એકેડમી સાથે જોઈન થાય છે, રોજ જે વિદ્યાર્થી મિત્રો મીરા એકેડમી પર શું કહે કે પીવાયક્યુઝ એટેન્ડ કરવા આવે છે કે લેક્ચર એટેન્ડ કરવા માટે આવે છે, તો દરેક વિદ્યાર્થીઓને પીવાયક્યુ ના જે લાઈવ લેક્ચર આવે છે એનો ટાઈમ હું કહી દઉં તમને કે સવારમાં 10 થી 11 માં મોક્ષર આવશે મેથ્સ લઈને, પછી મેડમ રીઝનિંગ માટે 11 થી 12 માં આવશે, પછી ભૂગોળનો લેક્ચર આવશે શું કહેવાય કે 12 થી 1 માં, પછી 1 થી 2 બ્રેક રહેશે। સર હિસ્ટ્રી લઈને આવશે 2 થી 3 માં, અને 3 થી 4 માં હું તમારી સાથે પોલિટીનું ડિસ્કશન કરીશ, બરાબર। ચલો, તો એની સાથે જ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। જે બી લોકો શું કહેવાય કે લેક્ચર જોતા હોય એક વખત ખાલી એને મેક્સિમમ લાઈક કરજો અને શેર કરજો, એટલા માટે કેમ કે પીવાયક્યુ ની હું ઓલરેડી પંચાયતી રાજની મોટી લાઈવમાં સિરીઝ લઈને આવીશ, એવું નથી કે એક્ઝામ્પલ નહીં લઈને આવીએ, બરાબર છે, પણ લાઈક વધારે હશે તો જ લઈને આવીશ, નહીં તો નહીં લઈને આવું, બરાબર। ચલો, તો પહેલો પ્રશ્ન શું કહે છે, ભારતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન છે, સીધો જ આનો આન્સર છે ડી, બરાબર છે। 1 એપ્રિલ 1963 થી શું કહેવાય કે આની શરૂઆત થઈ, ઓકે, બરાબર છે। ચલો, તો એના પછીનો બીજો પ્રશ્ન, સીધો ફેક્ચ્યુઅલ આન્સર છે એટલે શું કહે કે આપણે જોવાની જરૂર જ નથી એને, બરાબર। પછી બીજો પ્રશ્ન શું કહે છે, ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ હતી? તો ભારતમાં પંચાયતી રાજની સ્થાપના આપણને સીધું દેખાય કયા વર્ષથી થઈ હતી તો કે 1959 થી આની સ્થાપના થઈ હતી। તો કે પ્રથમ રાજ્ય કયું હતું આનો અમલ કરવા વાળું? પ્રથમ રાજ્ય જ્યાં શું કહે કે પંચાયતી રાજનો અમલ થયો, તો કયું રાજ્ય છે એ? તો કે એ રાજ્ય છે રાજસ્થાન, બરાબર, આવી ગયું સમજમાં? ચલો, તો એના પછીનો શું કહે કે નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં આવે છે? તો જો ઓપ્શન શું આપે છે, સંવર્તી યાદી, રાજ્ય યાદી, રાષ્ટ્રપતિ યાદી કે કેન્દ્ર યાદી? હવે એક સીધું તમને હું કહી દઉં કે રાષ્ટ્રપતિ યાદી જેવું તો કઈ હોતું નથી, બરોબર છે, એટલે તમે સીધું ઓપ્શન કેન્સલ કરી નાખો। હવે રે સંવર્તી યાદી, સંવર્તી યાદીમાં કયા વિષય આવે તો કે કેન્દ્ર અને રાજ્ય બંનેના કોમન વિષય આવે, આની અંદર કોમન વિષય આવે, બરોબર છે। એક્ઝામ્પલ તરીકે કોને આપણે લઈ શકીએ તો કે શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા વિષયો, શિક્ષા, સ્વાસ્થ્ય, બરાબર છે, આ સીધું સંવર્તી યાદીમાં આવે। રાજ્ય સૂચિમાં કેવા વિષયો આવે તો કે પંચાયતી રાજ જે છે એ ઇટસેલ્ફ શું કહે કે રાજ્ય સૂચિનો વિષય છે, તો આપણો આન્સર તો બી આવી ગયો, બરાબર છે, કે રાજ્ય યાદીની અંદર આવશે। રાજ્ય યાદીના મુખ્ય વિષય કયા તો કે પોલીસ સીધે રાજ્ય યાદીનો વિષય છે, બરોબર છે, તો એવા વિષય રાજ્ય યાદીમાં આવશે। કેન્દ્ર યાદીમાં શું આવશે? તમે ડિફેન્સની વાત કરો, રક્ષા મંત્રાલયની, તો ડિફેન્સ સીધો કોનો વિષય છે તો કે કેન્દ્રનો વિષય છે, રાજ્યમાં થોડી ડિફેન્સનો કોઈ વિષય આવે છે, બરાબર। તો એ રીતના કે જે એક્સક્લુઝિવ પાવર જેમાં કેન્દ્રને હોય કે જે કેન્દ્ર શું કહે કે કોઈ બી સત્તા કે વિષય કે કાયદો બનાવી શકે, એક્સક્લુઝિવ પાવર કે જે રાજ્યના અંદરમાં હોય કે જે રાજ્ય કોઈ શું કહે કે કાયદો બનાવી શકે કોઈ વિષયની અંદર, તો એ રાજ્ય યાદીના ક્રમશઃ કેન્દ્ર યાદીના વિષયો બને,
તો આપણો જવાબ શું આવી ગયો? તો કે રાજ્ય યાદી આપણો જવાબ છે. પંચાયતી રાજ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. બરાબર છે. ચલો, તો એની ઉપર જે બી કાયદા બનાવવાના છે એ બી કોણ બનાવશે? તો કે રાજ્ય બનાવશે. એટલે તો તમને દેખાતું હશે કે વિત્તીય વિકેન્દ્રીકરણ, સત્તાનું વિકેન્દ્રીકરણ, એટલે કે જે શું કહે કે જે ફાઇનાન્સ જે બટવારો થાય એ કોણ નક્કી કરે? તો કે રાજ્ય નક્કી કરે, કેમ કે રાજ્ય સૂચિનો વિષય છે એટલા માટે. બરાબર. ચલો, એના પછીનો પ્રશ્ન શું કહે છે? કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે? ભૌગોલિક સ્થિતિ પર? બિલકુલ નહીં. આર્થિક સ્થિતિ પર? બિલકુલ નહીં. બરાબર છે. ઉદ્યોગોની સંખ્યા ઉપર? નહીં. ઉદ્યોગોની સંખ્યા એને કોઈ લેવા દેવા જ નથી. બરાબર છે. સીધું જ આપણને ખબર પડે કે ભાઈ આપણું જે લોકશાહીનું જે તંત્ર છે, જે લોકતંત્ર છે, એ જનતાનું શાસન છે અને જનતાના સમૂહને આપણે વસ્તી તરીકે ગણીએ તો સીધું જ આપણને ખબર પડે કે ભાઈ વસ્તીની જે સંખ્યા હોય એના પરથી નક્કી થાય કે એને પંચાયત મળશે, ગ્રામ પંચાયત મળશે, નગર પંચાયત મળશે, નગરપાલિકા મળશે કે મહાનગરપાલિકા મળશે. તો સીધો આધાર શેના ઉપર છે? તો કે વસ્તીની સંખ્યા ઉપર આધાર છે કે જેટલી વસ્તી હશે એ પ્રમાણે બટવારો થશે કે આમાં ગ્રામ પંચાયત આવશે, નગર પંચાયત આવશે, નગરપાલિકા આવશે કે મહાનગરપાલિકા આવશે. હવે જો એક વસ્તુ સમજો, ઘણા લોકોના ગામડા બહુ નાના હશે ને, તો 3-4 ગામના સમૂહની વચ્ચે એક પંચાયત હશે. એવું ના વિચારતા કે દરેક ગામમાં પંચાયત હોય જ. જો એની વસ્તી ફૂલફિલ નથી થતી તો 100% ત્યાં આગળ પંચાયત નહીં હોય. બહુ જ નાના ગામ જે હોય ત્યાં આગળ મિક્સ હોય કે ત્યાં આગળ પંચાયત જે બી બને એ 2-3 ગામની વચ્ચેથી એક પંચાયત બને અને એક જ પંચાયતની વચ્ચે 3 ગામનો શું કહે કે બધી જ જાતનો વહીવટ થતો હોય છે. આ ધ્યાન રાખજો. એટલે કોઈને જો આમાંથી એવો પ્રશ્ન આવે કે સર મારા ગામમાં પંચાયત નથી, બરોબર છે, તો દરેક ગામમાં પંચાયત હોવી જરૂરી છે? એવું જરૂરી નથી. બરાબર. ચલો, એના પછી ભાઈ જે બી લોકોને શું કહે કે પીપીટી જોઈતી હોય એ પીપીટી તમને મીરા એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. બોર્ડ વર્ક જે એક્સપ્લેનેશન કર્યું એની સાથે મળી જશે અને એના માટે તમારે ટેલિગ્રામ ચેનલ પર જવા માટે QR કોડ સ્કેન કરો, તમે સીધા મીરા એકેડેમીની ચેનલ ઉપર જોઈન થઈ જશો. ઓકે. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઇસરોય નીચેનામાંથી કોણ છે? લોર્ડ લિટન, લોર્ડ મેયો, લોર્ડ કર્ઝન અને લોર્ડ રિપન. તો આનો આન્સર જે સીધો જ લોર્ડ રિપન જે છે આનો આન્સર છે. બીજું એક હું તમને કહી દઉં કે લોર્ડ રિપન એકમાત્ર વાઇસરોય છે ભારતના કે જે બહુ જ સારા વાઇસરોયમાંથી જેની ગણતરી કરવામાં આવે છે અંગ્રેજ શાસન દરમિયાન, કેમ કે બાકી બધા તો લૂંટ મચાવવાની જ વાત કરી હતી. એકમાત્ર શું કહે કે ઇવન વર્નાક્યુલર એક્ટ ને શું કહે કે પાછો ખેંચવાવાળા કોણ હતા? તો કે લોર્ડ રિપન હતા. તો લોર્ડ રિપને બહુ જ બધા સારા કાર્ય કર્યા છે. એટલે એક વખત લોર્ડ રિપનના શું કહે અમુક કાર્ય જોઈ લેજો કે લોર્ડ રિપને કયા સારા કામ કર્યા છે. કેમ કે બાકીના બધા હોય તો શું કહે કે લૂંટને જ પ્રાથમિકતા ગણી હતી ભારતના શાસનમાં, પણ એકમાત્ર શું કહે કે જે વાઇસરોય બન્યા હતા કે જેમણે ખરેખરમાં સારા કામ ભારત માટે કર્યા હતા એ એકમાત્ર વાઇસરોય હતા લોર્ડ રિપન. એટલે એ રીતે યાદ રાખજો કે એકમાત્ર સારો શું કહે કે વાઇસરોય કે જેણે પંચાયતી રાજને આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાપિત હતી. કોણ આવશે? તો કે લોર્ડ રિપન. બરાબર. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? પંચાયતી રાજની સ્થાપના સૌપ્રથમ રાજસ્થાન રાજ્યના કયા જિલ્લામાં થઈ હતી? હવે આ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે કેમ કે રાજસ્થાનમાં પહેલી વાર થઈ હતી તો તમને બધાને ખબર છે, બરોબર, પણ એમાં બી સૌથી પહેલા ક્યાં આગળ થઈ હતી? તેમાં સૌથી પહેલા નાગોરમાં શું કહેવાય કે આની સ્થાપના થઈ હતી. બરોબર છે. નાગોર જિલ્લાની અંદર શું કહેવાય કે આની સ્થાપના થઈ હતી. નાગોરની સૌથી નજીકનું સૌથી મોટું સિટી કયું છે? તો કે જોધપુર. બરાબર. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે? પ્રમુખશાહી પદ્ધતિ, સત્તાના વિકેન્દ્રીકરણ, સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા અને સંસદીય લોકતંત્ર. સંસદીય લોકતંત્ર અને સર્વોચ્ચ અદાલત વાળું તો આપણને ખબર જ છે કે આ તો બે ખાલી ઓપ્શન આપી દીધા છે તો આવે જ નહીં. બરોબર છે. હવે બે વસ્તુ છે. પ્રમુખશાહી પદ્ધતિને કહેવાય અધ્યક્ષ પ્રણાલી. અધ્યક્ષ પ્રણાલી ક્યાં છે? તો કે યુએસએ માં છે. આપણે અહીં તો છે જ નહીં. આપણે શું કહે કે પાર્લામેન્ટરી સિસ્ટમ છે તો આ બી ના આવે, સીધું દેખાય. એક જ છે, સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે થઈને શું કરવામાં આવ્યું હતું? તો કે પંચાયતી રાજ જે છે એને અમલીકરણ કરવામાં આવ્યું હતું. અને સત્તાના વિકેન્દ્રીકરણના શું કહે કે ફેવરમાં કયા નેતા હતા આપણા કે જેમણે એના પર બહુ ભાર મૂક્યો હતો? તો કે એ હતા ગાંધીજી. બરોબર છે. જે એવું કહેતા હતા કે ભાઈ વિકાસ ગામડામાંથી એટલે કે નીચલા સ્તરથી વિકાસ ઉપરના સ્તર સુધી જશે, એટલે કે વિકાસ ગામડાથી શહેરો તરફ જશે. અંત્યોદયનો જે સિદ્ધાંત છે ગાંધીજીનો એ સીધો સત્તાના વિકેન્દ્રીકરણ ઉપર લાગે છે. અહીંયા સિદ્ધાંત કયો આવી જશે? તો કે અંત્યોદય સિદ્ધાંત. કયો? તો કે અંત્યોદય. પડી ગઈ ખબર? તો કદાચ એવું બી તમને પૂછી લે કે ગાંધીજીના કયા સિદ્ધાંત અનુસાર પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી છે તો એ આવશે અંત્યોદય સિદ્ધાંત. ઓકે. ચલો,
એના પછી ટેલિગ્રામ ચેનલ શું કહે કે એક વખત શું કહે કે જોઈન કરવા માટે QR કોડ સ્કેન કરી લેજો, બરાબર છે. ચલો એના પછી રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય છે? સમરસ ગ્રામ યોજના, સંવાદ ગ્રામ યોજના, વિશ્વ ગ્રામ યોજના અને આદર્શ પંચાયત યોજના. બે જગ્યાએ તમને ખબર પડે કે એક આ અને એક આ કોઈ દિવસ ના હોઈ શકે, બરોબર છે. વિશ્વ ગ્રામ યોજના એટલે શું, બરાબર. હવે એનાથી મેઇન વસ્તુ શું છે કે કાં તો લાગે કે આદર્શ પંચાયત હોઈ શકે આવી, બરાબર છે, પણ જે કેન્દ્ર સરકારમાં જે સ્કીમ ચાલે છે એ સ્કીમ કઈ છે તો કે એ છે સમરસ ગ્રામ યોજના. સમરસ ગ્રામ યોજના શું કહે કે અનુસાર જો કોઈ ચૂંટણી થાય અને માનો કે બિનહરીફમાંથી કોઈ જીતે તો તમને ખબર છે ગામને બહુ બધા શું કહે કે એના ફાયદા મળે, પણ એવું થતું નથી ને. સત્તાના લોભી આપણે બધા જઈએ, બાકી જો ગામ ધારી લે અને કોઈ વ્યવસ્થિત માણસ એમ કહે કે ભાઈ તમારી સામે કોઈ નહીં ઉભા રહે, વિશ્વાસ છે ગામને તમારી ઉપર, અને એવો માણસ જો શું કહે કે ત્યાં આગળ બિનહરીફ રીતે ચૂંટણી જીતે તો એ ગામને બહુ જ બધા રાજ્ય તરફથી પક્ષ મળે, બરાબર છે. જે પક્ષ તમારે લેવા હોય તો તમારે સમરસ ગ્રામ યોજના અંતર્ગત તમને મળી શકે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન. આ તો કોઈ પ્રશ્ન જ નથી. ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષ હોય છે? ભારતમાં ગમે તે ઇલેક્શન થાય એ ઇલેક્શન એક વખત જીત્યા પછી તમને 5 વર્ષ જ મળે. તો બરાબર છે, સીધે સીધો ઓપ્શન આપણો શું આવી જશે તો કે ડી આપણો રાઈટ ઓપ્શન છે, તો કે 5 વર્ષ. ઓકે, ચલો એના સાથે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? નિર્મળ ગુજરાત અંતર્ગત નિર્મળ થતી ગ્રામ પંચાયતો વચ્ચેની હરીફાઈ માટે આપના રોકડ અનુદાનનો ઉપયોગ શાના માટે કરવાનો નથી? શાના માટે કરવાનો નથી એવું પૂછ્યું છે, બરોબર છે. તો જો એકદમ સિમ્પલ વસ્તુ છે કે આ ડ્રેનેજ નહીં, ડ્રેનેજ છે, બરોબર છે. ડ્રેનેજ તો ઓપન ડ્રેનેજ અને ભૂગર્ભ ગટર લાઈન માટે, બરાબર છે. તો એ તો ગામડાના વિકાસ માટે જ છે, તો આનો ઉપયોગ તો શું કહે કે થશે જ, બરોબર. એક છે જાહેર શૌચાલય માટે. જાહેર શૌચાલય માટે જો કહે કે તમારે કોઈ મૂવી જોવું હોય તો તમે મૂવી જોઈ લેજો ટોયલેટ એક પ્રેમ કથા, બરાબર છે. ત્યાં આની શું કહે કે ચર્ચા બી કરવામાં આવી છે કે જ્યારે બી શું કહે કે નિર્મળ ગામની વાત આવે તેમાં કઈ રીતે સરકાર શું કહે કે જાહેર શૌચાલય માટે અનુદાન રાશિ આપે છે અને પંચાયતને એમાંથી શું શું સહાય મળે છે, બરોબર. ત્રીજું કયું છે? ઉકરડાનું સ્થળાંતર. ઉકરડાનું સ્થળાંતર જે છે એ મુખ્ય વિષય એટલા માટે છે કેમ કે આ વસ્તુ ખાલી ગામડાનો જ વિષય છે, બરાબર છે. શહેરમાં કોઈ દિવસ ઉકરડા જોઈએ તો ગામડાનો જ મુખ્ય વિષય છે, તો એ બી એની અંદર સામેલ થશે. હવે ગોબર બેંક પ્રવૃત્તિ જે છે ને એ નિર્મળ ગામ થકીની યોજના નથી, રાજ્ય સરકારની યોજના છે, ગામડાની યોજના નથી આવી, બરોબર છે. કોઈ ગ્રામ સ્પેસિફિક ને યોજના આપવામાં આવી નથી. આ સીધે સીધી સ્પેસિફિક યોજના છે ક્યાંની તો કે ગોબર બેંક પ્રવૃત્તિ જે છે એ સીધે સીધી જે યોજના આપવામાં આવી છે એ રાજ્ય શું છે એટલે કે રાજ્ય એના માટે તમને અનુદાન રાશિ આપે. અને ઇન્ડિવિજ્યુઅલ હોય, ઇન્ડિવિજ્યુઅલ નો મતલબ કે તમારે તમારા ઘરની અંદર ગોબર ગેસ પ્લાન્ટ બનાવવો છે તો એ જે છે એના માટે તમે એપ્લાય કરો અને એની અનુદાન રાશિ કે સબસિડી જે બી મળતી હોય સરકાર તરફથી એ તમને સીધી મળી જાય. એટલે આપણો સીધો આન્સર શું આવી જશે તો કે ભાઈ એ આની અંદર સામેલ નથી થતું નિર્મળ ગ્રામ યોજનામાં, બરોબર છે, ગોબર બેંક પ્રવૃત્તિ. તો આપણો આન્સર આવી જશે બી ઇઝ અ રાઈટ આન્સર. હવે એના પછીનો પ્રશ્ન શું કહે છે? ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશોમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? ફરીથી એવો પ્રશ્ન કે કઈ બાબતનો સમાવેશ નહીં થાય. હવે જો અમુક વસ્તુ ધ્યાન રાખજો, ગ્રામ હોય ચાહે રાજ્ય સરકાર હોય કે ચાહે કેન્દ્ર સરકાર હોય, ત્રણેયનું મુખ્ય બેસિક કામ એક છે, કયું તો કે લોકોનું કલ્યાણ કરવું. હવે લોક કલ્યાણની અંદર શું કહે કે કઈ કઈ વસ્તુ આવી જશે તો કે લઘુમતીઓનું કલ્યાણ કરવું, સ્ત્રીઓનું કલ્યાણ કરવું, મહિલાઓનું કલ્યાણ કરવું, એના પછી બાળકોનું કલ્યાણ કરવું. તો દરેક વિષય જેવા હશે એની અંદર સામેલ થશે. તો પહેલી વસ્તુ શું કહે છે? અધિકારી, કર્મચારી અને લોકો વચ્ચે સુમેળતા ભર્યા સંવાદની તક. ઓકે, ચલો બીજો કહે છે કે ગરીબ અને મહિલાઓને રજૂઆત કરવાની તક. હા બિલકુલ છે જ, ગરીબની વાત તમને પહેલા જ કીધી કે આ બી આવશે અને લોકો વચ્ચે સુમેળ થાય એ બી આવે, બરાબર છે. એક શું કહે છે? લોક શક્તિકરણ અને લોક ભાગીદારી. પહેલા જ કીધું લોક સશક્તિકરણ તમને કરવાનું જ છે, તો ડી પણ આવી જશે. એક કહે છે ગ્રામ વન વિકાસ તથા સમરસ ગ્રામ નિર્માણ. સમરસ ગ્રામ નિર્માણ જે છે એ તો ક્યારે થશે? જ્યારે બિનહરીફ રીતે કોઈ ચૂંટણી જીતશે ત્યારે. અને કહે છે શું કે ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશ કહે છે. આ બી ઉદ્દેશ હોઈ શકે પણ પ્રમુખ નથી. મુખ્ય વિષય આવ્યા છે કે જ્યારે બી કોઈ ગ્રામ સભા બનશે તો એના 3 કામ તો કરવાના જ છે. સમરસ ગ્રામ નિર્માણ તો ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ બિનહરીફ જીતી શકે, બરોબર છે. મતલબ ફરજિયાત પણ નથી એ વસ્તુ. તો આપણો આન્સર શું આવી જશે તો કે સી ઇઝ અ રાઈટ આન્સર. તો સી જે છે એ આપણો જવાબ આવી જશે કે ભાઈ એની અંદર એ સામેલ થશે નહીં. એના પછીનો પ્રશ્ન,
ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્ય હોય છે? એકદમ સિમ્પલ છે, સીધો ફેક્ટ યાદ રાખવાનો છે, 7 અને 15 સભ્ય હોય. ગ્રામ સભામાં શું કહેવાય? ગ્રામ પંચાયતમાં 7 હોય, તાલુકા પંચાયતમાં 15 હોય. તો ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન આપણને શું ચર્ચા કરે છે? તો કે એના પછીનો પ્રશ્ન કહે છે કે છેલ્લા 5 વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયેલો ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરવામાં આવે છે? ફેક્ટ છે, એકદમ ધ્યાનથી યાદ રાખજો. પોલીસની ભરતીમાં જાવજો એટલે ગુનાવાળા જે બી પ્રશ્ન આવે તમારા માટે વધારે આઈએમપી થઈ જાય. બરાબર છે. એટલે આ પ્રશ્ન તમે તમારા માટે ગણજો કે આઈએમપી જે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો એટલા માટે. બરોબર છે. અને આપણો ફોકસ બી એ જ છે મીરા એકેડેમીનો. ફોકસ શું છે આપણો? કે પોલીસ ભરતીના જે પણ શું કહેવાય કે પોલીસ ભરતી માટે જે બી વેકેન્સીઓ આવે છે અમને એમના જ રસ છે કે એ લોકોને અમે પોલીસ બનાવીએ. બરોબર છે. તો કોન્સ્ટેબલ પીએસઆઈ માટે જ અમારો શું કહે કે જે આખું જે સમય છે કાર્યરત છે અને બધા જ પ્રયત્ન છે તમારા માટે છે. બરાબર. તો આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો. નિર્મળ ગામની અંદર આ વસ્તુ નહીં આવે કેમ કે નિર્મળ ગામમાં ગામને યોજનાઓ આપવામાં આવે, ફંડ આપવામાં આવે અને ગામ એનાથી કઈ રીતે શું કહે કે આધુનિક બની શકે એના પ્રયાસ કરવામાં આવે. તો નિર્મળ ગામ બિલકુલ નથી. બરોબર છે. પવિત્ર ગામ એ બી બિલકુલ નહીં આવે. બરોબર છે. પાવન ગામ સેમ જ ઓપ્શન છે. સીધો જ આપણે શું કહે કે ગોખવાનો પ્રશ્ન છે. તીર્થ ગામ કહેવામાં આવે ને કેવું ગામ કહેવામાં આવે? તો કે તીર્થ ગામ કહેવામાં આવે. હવે એક ફેક્ચ્યુઅલ ડેટા તમારે લેવાનો છે ગૂગલ ઉપરથી અને એ લેવાનો છે કે ગુજરાતની અંદર કેટલા તીર્થ ગામ છે. આ વસ્તુ તમે ગૂગલ ઉપરથી શોધી લેજો. બરોબર છે. અહીંથી જ અત્યારથી કહી દઉં છું. બાકી શું કહે કે એની લિસ્ટ જે છે એ મીરા એકેડેમીમાં આપણે કામ કરશું એવું હતું તો શોર્ટ્સ બનાવીને તમને મૂકી દઈશું એટલે તમને ખબર પડી જાય. બરોબર છે. ચલો તો એની સાથે જ નેક્સ્ટ પ્રશ્ન, કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે? સૌથી વધુ સાક્ષરતા હોય એવી, પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય એવી, આર્થિક રીતે સ્વનિર્ભર હોય એવી કે સરપંચ સહિત બધા સભ્ય બિનહરીફ ચૂંટાય એવી? ભાઈ આ પ્રશ્ન તો આપણે 2 વખત ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા. બરોબર છે. એક વાત હું તમને કહું કે સૌથી વધુ સાક્ષરતા હોય એવી આવું જે છે આ નિર્મળ ગામની યોજના છે, આ બી નિર્મળ ગામની યોજના છે, આ બી નિર્મળ ગામની યોજના છે. તો મુખ્ય રીતે સમરસ ગ્રામ જે છે એ સમરસ પંચાયત કોને કહેવાય કે જે બિનહરીફ રીતે શું કહેવાય કે સરપંચ સહિતના બાકીના બધા સભ્ય ચૂંટાયા હોય એટલે કે આખી ગ્રામ સભાનું જે નિર્માણ છે એ શેનાથી થયું હોય તો કે બિનહરીફ રીતે થયું હોય એવી પંચાયતને આપણે સમરસ પંચાયત કહીએ. બરોબર છે. તો ઓપ્શન ડી ઇઝ અ રાઈટ આન્સર. પડી ગઈ ખબર? તો આપણો છેલ્લો આન્સર ડી આવશે. ચલો એના પછી જે બી વિદ્યાર્થી મિત્રોને શું કહે કે આ પીડીએફ જોઈએ છે વિથ બોર્ડ વર્ક એક્સપ્લેનેશન તે દરેક વિદ્યાર્થી મિત્રોને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. ટેલિગ્રામ ચેનલ ઉપર જવા માટે QR કોડ સ્કેન કરો, સીધા મીરા એકેડેમીની ચેનલ ઉપર પહોંચી જશો. બરાબર છે. ચલો તો એની સાથે જ મિત્રો આજના લેક્ચરને એન્ડ કરું. બરાબર છે. જે બી વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયા હોય, જે બી આજના લેક્ચર સાથે જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. અને એક વિનંતી છે કે જે બી લોકો જોડાયા છે એ ખાસ કરીને લાઈક કરી દેજો. લાઈક કર્યા વગર ભાગતા નહીં. બરોબર છે. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું જો ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે જે બેલ આઇકન આવે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેનાથી નવી નોટિફિકેશન આવે તો તમને ખબર પડે. બરાબર છે. તો એની સાથે જ મિત્રો આજના લેક્ચરનો આપણે એન્ડ કરીએ. બરાબર. ખૂબ ખૂબ આભાર લેક્ચર સાથે જોઈન થવા માટે. આવા શું કહે કે કન્સેપ્ટફુલ વિડીયો પ્લસ પીવાયક્યુ સોલ્વ કરવા માટે મીરા એકેડેમીની ચેનલને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.